Hello students, welcome back to the virtual class. In economics chapter number 1, we are dealing with the introduction of the economics. So basically we are going to introduce each and every concept of the economics to you in this chapter. In the last session we understood how to represent the statistical data, right? So there are basically three different methods through which you can represent the statistical data. આપણે એ સમજી ગયા કે સ્ટેટિસ્ટિકલ ડેટાને આપણે કઈ રીતના રિપ્રેઝન્ટ કરીએ છીએ. ત્રણ ડિફરન્ટ મેથડ છે. આપણે ડિસ્ક્રિપ્ટિવ મેનરમાં એસે કે પેસિવ રાઇટિંગ કે પેરેગ્રાફથી કરી શકાય, or else we can represent the data table, અને possible હોય તો we can make the graph and the chart too. In today's session guys, we are going to understand the importance of the statistical information. ન્યુમેરિક ડેટા ઇકોનોમિક્સમાં રહેવા ના જ છે, કારણ કે ઇકોનોમિક્સ એક એવી ફિલોસોફી છે કે જે ફેક્ટ્સ ઉપર વર્ક કરે છે. પાસ્ટની અંદર શું થઈ ગયું છે, અત્યારે શું ચાલી રહ્યું છે, એના આધારે ફ્યુચરના એક્સપેક્ટેશન્સ આપણે મૂકી શકાય, અને એ સમજવા માટે ન્યુમેરિક વેલ્યુ ખૂબ જ હેલ્પફુલ સાબિત થાય છે. બટ બેઝિકલી જ્યારે આપણે ઇકોનોમિક્સની ફિલોસોફી સમજી રહ્યા છીએ, રાઈટ, તો એ ફિલોસોફીની અંદર બરાબર આજે ઇકોનોમિકના જેટલા થોટ્સ, જેટલા કન્સેપ્ટ્સ આપણે શીખીએ છીએ એની અંદર સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન એટલે કે ન્યુમેરિક ડેટા આપણને કઈ રીતના હેલ્પફુલ થશે એ આપણે સમજવાનું છે, અને એ સમજાશે આપણને આ 4 પોઈન્ટમાંથી. સો we are going to understand these 4 points of today, right? The importances of the statistical information. The first importance is it supports or confirms a principle. ઇકોનોમિક્સ એક એવી ફિલોસોફી છે કે જેની અંદર બહુ બધા પ્રિન્સિપલ્સ વર્ક કરે છે. સે ફોર એક્ઝામ્પલ ધ પ્રિન્સિપલ ઓફ ડિમાન્ડ, ધ પ્રિન્સિપલ ઓફ સપ્લાય, જે તમે ચેપ્ટર નંબર 3 અને 4 માં શીખવાના છો, રાઈટ, એઝ વેલ એઝ બહુ બધા ઇકોનોમિક બેઝિક પ્રિન્સિપલ્સ છે કે જે તમે સેકન્ડ ચેપ્ટરથી સ્ટડી સ્ટાર્ટ કરી દેશો. એ દરેક પ્રિન્સિપલને બરાબર, એ દરેક પ્રિન્સિપલને સક્સેસફુલી જો તમારે કદાચ પ્રૂવ કરવા હોય બરાબર, તો અથવા તો એને કન્ફર્મ કરવા હોય તો સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન ઇઝ નેસેસરી. સે ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈ એક કંપની છે અથવા તો કોઈ એક બિઝનેસ યુનિટ છે બરાબર, એ પોતાની પ્રોડક્ટમાં પ્રાઇસના ચેન્જ લાવે છે, તો એને કારણે ડિમાન્ડમાં શું ચેન્જ આવે છે, તો એના આધારે તમે જે ડિમાન્ડનો લો છે, ડિમાન્ડનો જે પ્રિન્સિપલ છે બરાબર, એને પ્રૂવ કરી શકશો. એ સિવાય સપ્લાય છે બરાબર, તો કોઈ પણ એક પ્રોડ્યુસર છે બરાબર, પ્રાઇસ અપડાઉન થાય તો એને કારણે એના પ્રોડક્ટની સપ્લાયમાં કેટલો ફરક આવે છે એના આધારે તમે સપ્લાયનો જે લો છે એને પ્રૂવ કરી શકશો. સેમ વે કોઈ પણ એક માર્કેટ છે તો માર્કેટની અંદર પ્રાઇસ કઈ રીતના ફિક્સ થાય છે, પ્રાઇસ ડિટરમાઇન કઈ રીતના થાય છે પ્રોડક્ટની, right? It is never ever in the hand of a supplier or in the hand of a customer, where the need and the price offered and price demanded, આ દરેક વસ્તુ જ્યારે એક પોઈન્ટ ઉપર ક્રોસ થાય છે તો એ જે સેન્ટર પોઈન્ટ હોય કે જ્યાં બધું ક્રોસ થાય છે એ પ્રાઇસ ફિક્સ થાય છે. ધેટ્સ અ પ્રિન્સિપલ, એને પ્રાઇસ ડિટર્મિનેશન યુઝિંગ ડિમાન્ડ એન્ડ સપ્લાય કહેવાય, કે જે તમે આગળ નેક્સ્ટ ચેપ્ટર્સમાં શીખવાના છો. બટ સિરિયસલી ગાઈઝ, આ બધા ટોપિક્સ તમે ત્યારે અને ત્યારે જ પ્રૂવ કરી શકો કે જ્યારે તમે એક ન્યુમેરિક ડેટાથી રિપ્રેઝેન્ટ કરતા હો. જસ્ટ આમ જ વાત કરીએ, રાઈટ, ઇફ આઈ જસ્ટ ગીવ યુ ધ થિયોરીઝ, you won't believe that it is quite true. If I say the demand and the price are having the cross connections, right, once the demand is there and the price is there, if you make the price high, the demand comes to low point. If the price comes down, the demand comes to high point, right? If I say that, you won't believe it, but if I prove it with the statistical information, you will believe it, right? So at first it supports or confirms a principle. A principle can be confirmed very well using the statistical information. Second, the next importance is gives an idea about changing trends of economic parameters. ઇકોનોમિક્સની અંદર બહુ બધા પેરામીટર્સ એવા હોય છે કે જે ચેન્જ થતા હોય છે. સે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કોઈ પણ એક કન્ટ્રીની અંદર એગ્રીકલ્ચર પ્રોડક્ટનું પ્રોડક્શન કેટલું થાય છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટનું પ્રોડક્શન કેટલું થાય છે, સર્વિસમાંથી એ લોકોને કેટલી રેવન્યુ જનરેટ થાય છે, આ બધા અલગ અલગ પેરામીટર્સ છે. તો એના જે ટ્રેન્ડ ચેન્જ થાય છે, રાઈટ, એની વિશે વાત કરવી બરાબર. તો જ્યારે આપણે નંબર્સની વાત કરતા હશું, જ્યારે આપણે ફેક્ટ નંબર્સની વાત કરતા હશું, તો ત્યારે લોકોને જલ્દી તમારા પર ટ્રસ્ટ આવી જશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ હું કદાચ એવું કહું કે પોપ્યુલેશન ઇન્ડિયાની અંદર ખૂબ જ રેસ થઈ છે બરાબર, એટ ધ ટાઈમ ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ જેટલી હતી એના કરતાં નિયર અબાઉટ 4 times આપણી પોપ્યુલેશન અત્યારે છે. કદાચ થોડા લોકો બિલીવ કરશે, થોડા નહીં કરે, બટ વન્સ આઈ ગીવ ધ ડેટા ઓફ ધ સેન્સસ, તો સેન્સસનો ડેટા એવું કહે છે કે ભાઈ માની લો કે 1950ની આસપાસ નિયર અબાઉટ 33 કે 34 crore ઓફ ધ પોપ્યુલેશન હતી, અને રાઇટ નાઉ વી આર મોર દેન 130 crores, રાઇટ. તો એ સમયે આપણે એવું કહી શકીએ કે યસ, ઇટ્સ ક્વાઇટ ટ્રુ દેટ વી આર ઓલમોસ્ટ 4 times હાયર ઇન ધ પોપ્યુલેશન દેન વી વર એટ ધ ટાઈમ ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ, રાઇટ. તો પેરામીટર્સ ચેન્જ થાય છે, પોપ્યુલેશન કેટલી રેસ થઈ એનો પ્રૂફ હું તમને અહીંયા આપી શકું છું. સે ફોર એક્ઝામ્પલ એક ચેપ્ટરમાં તમે શીખવાના છો, ઇકોનોમિક રિફોર્મ્સ નામનું ચેપ્ટર છે તમારું. આ જ ટેક્સ્ટ બુકની અંદર જે તમે ફર્ધર ભણશો
ઇકોનોમિક રિફોર્મ્સની અંદર 3 અલગ અલગ પોલિસીની વાત કરવામાં આવી છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. બેઝિકલી એ ઇકોનોમિકલ સુધારાઓ હતા આપણા દેશની ઇકોનોમીમાં 1991 ની અંદર. તો 1991 ની અંદર ઇકોનોમિક રિફોર્મ્સ આવ્યા તો એના પછી બહુ બધા ચેન્જીસ જોવા મળ્યા, બરાબર. તો એગ્રીકલ્ચર સેક્ટરનું જે પ્રોડક્શન છે એ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એકદમ બૂસ્ટ થઈ ગયું, ઇન્ટરનેશનલ પ્રોડક્ટ્સ વધારે ચાલવા માંડી. તો આ બધા અલગ અલગ પેરામીટર્સ છે કે જેનાથી તમે ઇકોનોમીમાં મેજર કરી શકો છો. સે ફોર એક્ઝામ્પલ, ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ કેટલું છે તો એને કારણે તમે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન મેજર કરી શકો છો. એગ્રીકલ્ચરલ પ્રોડક્શન કેટલું છે તો એને કારણે તમે એગ્રીકલ્ચર સેક્ટર મેજર કરી શકો છો. તો આ જે અલગ અલગ પેરામીટર્સ છે એના ટ્રેન્ડ કઈ રીતના બદલાય છે કે ચલો ભાઈ એ વસ્તુ આગળ જઈ રહી છે કે પાછળ જઈ રહી છે, રાઈટ, વેધર ધ બાર rises or the bar is decreasing, right, that everything you can make very much clear, you can have the proper idea about them, about their changing trends using the statistical information. So this was the second importance, that gives an idea about changing trends of economic parameters. So guys, now coming to the third importance, and that is to make comparative study easy. Many times there are the situations that we need to compare between two different entities or two different places or two different nations or two different classes, the groups, right? There are numerous things on which we need to make the comparison before taking any decision, and that is the basic principle of the economics. So to make the comparison, the statistical information is very much useful. Say for example, if I want to compare between India and the US, so at that time without numeric data I can just make some theories, right? And at that time we cannot come to the conclusion that which one is better and which was to be followed. Definitely we need some numeric data for that. Now if I want to check the development between both the countries, that which country is very well developed, then we definitely know that US is much more developed than us. But if I want to make the comparative study between India and Sri Lanka, then if I want to make the comparative study between India and Pakistan, then so at that time we cannot define very well with just the theories. We need the numeric information so that we can come to the conclusion which one is best, right? પ્રોડક્શન કઈ કન્ટ્રીનું કેટલું છે, પર કેપિટા ઇન્કમ કેટલી છે કઈ કન્ટ્રીની, એજ્યુકેશનનું લેવલ કેટલું છે, લોકોની હેલ્થકેર સર્વિસીસ કેવી છે, મોર્ટાલિટી રેશિયો કેટલો છે, આ બધા જ અલગ અલગ પોઈન્ટ છે કે જેના ઉપર આપણે કમ્પેરિઝન કરવી પડે. જ્યારે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, બરાબર, તો આપણે જીડીપીની પણ વાત કરવી પડે, આપણે પર કેપિટા ઇન્કમની પણ વાત કરવી પડે, આપણે આ બધા જે સોશિયલ જે બેનિફિટ્સ છે, બરાબર, અને સાથે આ જે દરેક સામાજિક બાબતો છે એની પણ આપણે વાત કરવાની છે, લોકોનું જે લાઈફ સ્ટાન્ડર્ડ છે એની પણ આપણે વાત કરવાની છે. તો એના ન્યુમેરિક ડેટા જો આપણી પાસે અવેલેબલ હશે ને તો ઇટ વિલ બી ક્વાઇટ ઇઝીયર, રાઈટ, ઇટ વિલ બી ક્વાઇટ ઇઝીયર ટુ મેક ધ કમ્પેરેટિવ સ્ટડી બિટવીન two different places or two different parties, two different entities, right? So I just give you the example of the growth and development, right? We can easily compare, as well as જો આપણે કમ્પેર કરવું છે કે ઇન્ડિયાની અંદર અત્યારે which sector is boosting, બરાબર. બેઝિકલી પ્રોડક્ટના 3 સેક્ટર હોય છે, ઇકોનોમીને 3 સેક્ટરમાં ડિવાઈડ કરીએ છીએ આપણે. The first one is the industrial sector, the second is the agriculture sector, and the third is the service sector as of now. But the basic partition is the first, the primary sector, that is the agriculture, that means dealing with the nature. The second is industrial sector, that means nature as a raw material and the main production is done. And the third one is the service sector, which we call the tertiary too, right? And on the service sector we do deal with all of the services of selling, buying or other services, right? Or the professional services, everything. So આ 3 સેક્ટર આપણી પાસે છે. તો કયું સેક્ટર અત્યારે ઇન્ડિયન ઇકોનોમી માટે મોસ્ટ હેલ્પફુલ છે, વિચ સેક્ટર ઇઝ ક્વાઇટ એક્ટિવ ઇન ધ ઇન્ડિયન ઇકોનોમી? ટુ મેક ધ કમ્પેરેટિવ સ્ટડી ઓફ ધેટ વી નીડ ધ નંબર્સ, રાઈટ? યુઝિંગ ધ નંબર્સ આપણે જોઈ શકીએ કે કયા સેક્ટરમાંથી કેટલી રેવન્યુ થાય છે, કયા સેક્ટરમાંથી કેટલા લોકો સર્વાઈવ કરે છે, કેટલા લોકોની લાઈફનું સર્વાઈવલ થાય છે, રાઈટ? લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ કેટલું રેઝ થાય છે, વિચ સેક્ટર ઇઝ મોસ્ટ હેલ્પફુલ ઇન રેઝિંગ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ. તો આ દરેક કન્સેપ્ટની આપણે કમ્પેરેટિવ સ્ટડી કરી શકીએ અને એ પણ ઇઝીલી કરી શકીએ. એના માટે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન ઇઝ ક્વાઇટ important and necessary. The last importance is to make precise presentation of facts. Guys, economics is the subject which deals with the facts only, right? જે facts છે, જે numbers છે, એના ઉપર જ economics ના principle believe કરશે અને એના આધારે જ તમે economical principles ને apply કરી શકશો, right? So sometimes it becomes very much important to make the presentation of the facts. હવે જે facts છે, બરાબર, you can never just discuss that, you need to represent them. તો એને રિપ્રેઝેન્ટ કરવા માટે તમારે શું જોઈશે? તો અગેન વી કમ ટુ ધ પોઈન્ટ ઓફ યસ્ટરડે કે શું હતું કે 3 વેથી તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો. ધ ફર્સ્ટ વન ઇઝ
theory, that means the descriptive manner. The second is the tabular method, that means making the data table, and the third one is the diagram or the graph. તો એ ત્રણમાંથી કાંઈ પણ વસ્તુ તમારે જો રિપ્રેઝેન્ટ કરવી છે at that time if you have the numbers properly you can do that, right? તો તમારે ડેટા ટેબલ બનાવવું છે, you have the numbers, you make the data table. તમારે ગ્રાફ or diagram draw કરવા છે, you have the numbers and you can make that. So wherever you want to make the proper presentation of the facts, you need the statistical information. Without numbers you cannot make the graph. We can never make the graph without the numbers, and that we all know. It is a basic thing, right? અને એ તમે 7, 8, 9 સ્ટાન્ડર્ડ થી શીખતા હો છો કે you need the number of at least 2 parameters or at least 1 parameter to make a diagram. સિંગલ પેરામીટર હોય તો તમે પાઈ ચાર્ટ બનાવી શકો, 2 પેરામીટર્સ હોય તો તમે બાર ડાયાગ્રામ બનાવી શકો, રાઈટ? Then more than different parameters હોય તો there are different ways કે જેના આધારે તમે ડાયાગ્રામ્સ ડ્રો કરી શકો, તમે રિપ્રેઝન્ટેશન કરી શકો, but for that you need the numbers at least, right? So that was the fourth importance, to make precise presentation of facts. So guys, these were the importances of the statistical information. I hope you guys are quite clear with the concept. Now in the next session we are going to understand one more new topic, and very soon within 2 to 3 lectures only we are going to conclude this whole chapter. So till then I would like to ask for your leave. I'll see you in the next session with the new topic. Goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes, and do share our channel to the maximum people so that even they can have the proper benefit of the education. Thank you.